હાલો નમસ્કાર મિત્રો, આવ્યા છીએ રાંદલમાના મેળે અને આ મેળો ત્રીજો મેળો છે આ મહિનાનો। તો આપણે માતાજીના મંદિરે પહેલા જઈ આવીએ। જો મિત્રો અહીં પ્લાસ્ટિકનો સામાન મળે છે મેળાની અંદર, અને અહીંયા બધો રસોડાનો સામાન મળે છે। જો મિત્રો અહીં મકાઈ મળે, અમેરિકન મકાઈ। તો મિત્રો બોર કેવા સરસ મજાના બોર છે। જો મિત્રો મોતીનું ભરત કામ મળે અહીંયા। ચાલો મિત્રો, જો માતાજીના મંદિરની બાજુમાં આપણે આવી ગયા છીએ, પરંતુ રાંદલમાના મંદિરે ખૂબ જ ગીર્દી છે, એટલે આપણે માતાજીના દર્શન આ તમને કેમેરામાં નહીં કરાવી શકીએ, પરંતુ મંદિરના દર્શન ચોક્કસ કરાવી દીધો। માયાને વાદળયો મળતા એ તમે ખંભે તે ભાબડો રામ બનવા એ તમે મરવાડના ભાણે જ મળવા આવો સુંદર ચામળિયા। ચાલો મિત્રો, હવે બાલ મેળો એટલે કે સટોળ તરફ આપણે આવ્યા છીએ। બધા નોખે પ્રકારના સટોળો હોય, તો અહીંયા પેલા તો રેલગાડી આવી આ મિત્રો નાની નાની હોડીઓ છે, બાળકો પાણીમાં તો બાળકો માટે અહીંયા રમાસકડી એર રાઈડ છે મિત્રો। હાલો મિત્રો, તો આગળ જઈએ આપણે, આગળ મેળામાં। ભગવાન જો મિત્રો અહીંયા દુપટ્ટા વેચે છે। બૂટ
જો મિત્રો અહીંયા ફૂલ અને મોતીનું ભરતકામ છે સરસ મજાનું. એટલું બધું સરસ. આ મિત્રો રમકડા છે બાળકોના નાના નાના. મિત્રો રાંદલમાંનો મેળો ખૂબ જામી ગયો છે. આ ઉપરથી નજારો છે રોડેથી. આપણે થોડોક નજારો લઈએ. તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. જોવામાં કાપડ બહુ વેચાવા આવ્યું છે ભરતકામ. ફેરવા કરવાનું પાડ્યા કરવાનું. मात्र 50 રૂપિયામાં કોઈ પણ ચશ્મા માત્ર 50 રૂપિયા. ચાલો મિત્રો આપણે હવે મેળો કરી લીધો છે અને હવે આપણે બહાર નીકળી ગયા અને હવે આપણે થોડી વારમાં ઘરે પણ જવાનું છે. અને અહીંયા મિત્રો વિડીયો પૂરો કરીએ. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સૌ મિત્રો સપોર્ટ કરજો. જે મિત્રો નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.